અને હવે વાત ગુજરાતમાં સુપર ફૂટબોલ લીગ વિશે। ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત સુપર લીગ ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થયો છે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીના હસ્તે જીએસએલ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું। રાજ્યમાં ફૂટબોલની ગેમને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની આ પહેલ છે। અમદાવાદના ઈકેએ એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ફૂટબોલ લીગ યોજાશે। આ લીગમાં દેશના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લેશે। 1 મે થી 12 મે સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે, જેમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વોરિયર્સ, સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ ભાગ લેશે। 12 મેના રોજ સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રમાશે। ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જીએસએલના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે। પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે। કારણ કે દર વખતે આપણે જોઈએ છે વેસ્ટ બેંગાલ હોય, કેરલા હોય, એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે, પણ ગુજરાતનું નામ હજી આવતું નથી। બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે, પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે। એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું। અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય? 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે, અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું। એઆઈએફના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ 90 મિનિટ્સની મેચ રહેશે। સિંગલ લેગ મેચીસ રમાશે, જે બધી ટીમ એકબીજા સાથે એક મેચ રમશે, અને જે એનો લીગમાં જે ટોપ 2 ટીમ્સ હશે એ લોકોનો 12th ફાઇનલ મેચ રમાશે। અને જે આ ટુર્નામેન્ટ છે એમાં એઆઈએફએફ ની સાથે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની સાથે આપણા જે બ્રોડકાસ્ટિંગ પાર્ટનર્સ છે એ ફીફા પ્લસ છે। એટલે ફીફા પણ આમાં અત્યારના એડ થયું છે આ ટુર્નામેન્ટ માટે। ધેટ ઇઝ પહેલી વાર છે ઇન્ડિયામાં કે ફીફા આ જાતની ટુર્નામેન્ટ બ્રોડકાસ્ટ કરશે। અત્યાર સુધી સંતોષ ટ્રોફી લાસ્ટ ફાઇનલ રાઉન્ડ સંતોષ ટ્રોફીનું ખાલી એમને બ્રોડકાસ્ટ કર્યું હતું, અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે સ્ટેટની આ સ્ટેટ લીગ સ્પોન્સર સપોર્ટ કરશે, બ્રોડકાસ્ટ કરશે।